હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક કોશિયા. સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર જ્યારે તમે પ્રવેશ મેળવ્યો છે, ખૂબ ખૂબ અભિનંદન. કોમર્સ પ્રવાહની અંદર આપ સૌનું સ્વાગત છે. કોમર્સના મહત્વના વિષયોની જો વાત થાય તો એની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ અને બીએ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ જે વિષયો છે જેની અંદર સૌથી મહત્વનો કોઈ વિષય હોય તો એ છે એકાઉન્ટ વિષય. એકાઉન્ટ વિષય જ્યારે તમે ધોરણ 11 અને 12 ની અંદર ભણો છો તો એકાઉન્ટ વિષયનું બેઝિક નોલેજ તમે ધોરણ 11 અને 12 ની અંદર મેળવવાના છો. ત્યાર પછી કોલેજના વર્ષોની અંદર થોડું ડીપમાં આગળ જતા કોઈ વિદ્યાર્થી સીએ, સીએસ અથવા તો કોઈ અન્ય આવા જે પ્રોફેશનલ કોર્સ કરવા માગે છે, નેશનલ લેવલની જે એક્ઝામ્સ લેવાતી હોય છે એવા કોર્સિસ લેવા માગે છે, કોર્સિસ કરવા માગે છે, તો એની અંદર પણ ખૂબ જ ડીપમાં આ વિષયો તમારે ભણવાના થશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટના કેટલાક મહત્વના જે પારિભાષિક શબ્દો છે એની ચર્ચા કરવાના છીએ. એકાઉન્ટનો જે સિલેબસ છે, ધોરણ 11ના એકાઉન્ટનો સિલેબસ, નામાના મૂળ તત્વોનો સિલેબસ, સંપૂર્ણ સિલેબસ તમને સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. સમયાંતરે વિડીયોઝ જે છે એ અપલોડ થતા રહેશે. શરૂ કરીએ આજનો સરસ મજાનો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી આ જે વિડીયોની લિંક છે પહોંચાડજો. સૌપ્રથમ તો સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સમયસર તમને યુટ્યુબ ચેનલની અંદર જે કંઈ પણ વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે 11th કોમર્સ રિલેટેડ એ તમને મળતા રહે, એમની લિંક તમને મળતી રહે, નોટિફિકેશન મળતી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની જો વાત થાય તો એની અંદર ટોટલ 11 જેટલા જે ચેપ્ટરો છે એ ભાગ 1 ની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને ભાગ 2 તમારું જે એકાઉન્ટ છે એના 2 ભાગ છે. ભાગ 1માં 11 જેટલા ચેપ્ટરો છે અને ભાગ 2 ની અંદર પણ 11 જેટલા ચેપ્ટરો છે. એમ ટોટલ 22 જેટલા ચેપ્ટરોનો સમાવેશ ધોરણ 11 કોમર્સના એકાઉન્ટની અંદર થયો છે. સરસ મજાનું જીએસટી નું ચેપ્ટર પણ એડ થઈ ચૂક્યું છે. જીએસટી નો કાયદો આવવાને કારણે આપણા એકાઉન્ટની અંદર પણ થોડો સુધારો કરવો પડ્યો. એકાઉન્ટના જે ચેપ્ટરો છે એમાં પણ સુધારા થયા અને ખાસ તો એકાઉન્ટની અંદર ભાગ 1 નું ચેપ્ટર નંબર 3 નવું એડ કરવામાં આવ્યું છે. એટલે સરસ મજાનો આપણો સિલેબસ છે એકાઉન્ટનો. એકાગ્રતાથી તમારે આ સિલેબસ છે એ ભણવો પડશે, કારણ કે આખું જે એકાઉન્ટ છે સિદ્ધાંતો, નિયમો આધારિત છે. ઓકે, અઘરું નથી કંઈ, પણ સમજવા જેવી વસ્તુ છે, એકદમ સરળ વસ્તુ છે. જોઈશું જેમ જેમ તમે સિલેબસ ભણતા જશો એમ તમને આઈડિયા આવતો જશે કે ભાઈ એકાઉન્ટ વિષય એ કઈ રીતે એનો અભ્યાસ કરવો, કઈ રીતે સરળતાથી એકાઉન્ટ શીખવું. બરાબર છે? ચાલો, તો આ યુટ્યુબ ચેનલ પર તમને સરસ મજાના જે એકાઉન્ટના વિડીયોઝ છે એ મળતા રહેશે. ધોરણ 11 કોમર્સની અંદર ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 આપણું જે છે એનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. 2 બાબતો છે આ ચેપ્ટરની અંદર. ધોરણ 11 ની અંદર પહેલી વખત તમે જ્યારે કોમર્સની અંદર એડમિશન લીધું છે તો આ સબ્જેક્ટને ફેસ કરો છો. હા, ગણિત છે, ત્યાર પછી અન્ય જે સબ્જેક્ટ્સ છે ઇંગ્લિશ, ગુજરાતી, જેમ કે કોઈ વિદ્યાર્થી સાયન્સ લે છે તો ધોરણ 10 સુધી એ ગણિત અને વિજ્ઞાન ભણીને આવ્યો છે અને સાયન્સમાં પણ એ ગણિત વિજ્ઞાન ભણે છે. બરાબર છે? ફિઝિક્સ અને મેથ્સ ભણતા હોય છે. પણ ધોરણ 10 સુધી જ્યારે તમે કોઈ સબ્જેક્ટ ભણો છો એ સબ્જેક્ટ હવે કોમર્સમાં નથી. ગુજરાતી, ઇંગ્લિશ, કમ્પ્યુટર સિવાય કોઈ એવો વિષય નથી તમારી પાસે કે જે તમે ધોરણ 10 સુધી ભણતા હતા. બરાબર છે? આ વિષય તમારી પાસે જે આવે છે એકાઉન્ટ ધોરણ 11 ની અંદર, એ તમારા માટે ખૂબ નવો વિષય છે. 2 બાબતો છે તમારા સુધી. બાબતોને મૂકવા માટે આપણા બોર્ડ દ્વારા જે કંઈ પણ સિલેબસ ફ્રેમ કરવામાં આવ્યો છે એની અંદર એકાઉન્ટ શું છે, હિસાબી પદ્ધતિ કોને કહેવાય, એની વાતો ચેપ્ટર નંબર 1 ની અંદર છે. તેમજ
એકાઉન્ટ સાથે જોડાયેલી કેટલીક ટર્મિનોલોજી એટલે કે એના પારિભાષિક શબ્દો પણ મૂકવામાં આવ્યા છે. આ પારિભાષિક શબ્દોની સમજ આપણે મેળવીશું. ત્યાર પછી આપણે હિસાબી પદ્ધતિ પર જવાના છીએ. કહી શકાય કે આ ચેપ્ટર 2 ભાગની અંદર વહેંચાયેલું છે, નંબર 1 અને નંબર 2. પારિભાષિક શબ્દો પહેલા આપણે પૂર્ણ કરીને પછી હિસાબી પદ્ધતિ તરફ જવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકાઉન્ટની વાત થાય ત્યારે પારિભાષિક શબ્દોનું ખૂબ મહત્વ હોય છે. પારિભાષિક શબ્દો એટલે ટર્મિનોલોજી. ટર્મિનોલોજી એટલે શું એની થોડીક બેઝિક સમજ હું તમને આપું. ત્યાર પછી આપણે નેક્સ્ટ જે કંઈ પણ શબ્દો છે 40 જેટલા શબ્દોની વાત કરવાના છે. 40 જેટલા શબ્દો એક પછી એક તમને એ જે શબ્દોની સમજ એકદમ સરળતાથી તમે શબ્દો સમજી શકશો. એ સમજ આપવામાં આવશે. ખૂબ જ સરળ શબ્દો છે, રાઈટ. સૌથી પહેલા પારિભાષિક શબ્દો શું છે એની થોડીક બેઝિક સમજ મેળવી લઈએ. બેટા, જ્યારે તમે કોઈ ક્રિકેટ મેચ જોતા હો છો, તમે પોતે ક્રિકેટ મેચ જોવામાં રસ ધરાવો છો, ઇન્ટરેસ્ટેડ છો કે ભાઈ ક્રિકેટ મેચ જ્યારે પણ હોય ત્યારે તમે ચૂકતા નથી એ ક્રિકેટ મેચ જોવાની. કારણ શું છે એનું? તો કે તમને ટર્મિનોલોજી ક્રિકેટની ખ્યાલ છે, ખબર છે. તમારો કોઈ મિત્ર છે, એમને જરા પણ ક્રિકેટની અંદર રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. તમે જ્યારે એને ફોન કરીને કહો છો કે ચાલ ભાઈ આજે તો ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ છે, વન ડે મેચ છે, આજે તો જોવાની જ છે, બરાબર, ચાલ તું આવીશ ને મારા ઘરે, બરાબર છે, મેચ જોવા માટે. ખૂબ સરસ, આજે દિવસ છે અને મેચ પણ બહુ જામવાની છે, કારણ કે 3 ઓડીઆઈ જે હતી એમાંથી આ ત્રીજી છેલ્લી ઓડીઆઈ છે, નિર્ણાયક મેચ છે, વગેરે વગેરે તમે એને વાત કરો છો. પણ તમારા મિત્રને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ભાઈ, બરાબર છે. મેચ હું જોવાની હોય ભાઈ, બરાબર છે, એમાં મને કંઈ ખબર પડે નહીં, ખ્યાલ પડે નહીં ભાઈ, મેચ જોવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, વગેરે તમને જણાવે છે. એટલે તમે કહો છો કાંઈ વાંધો નહીં, હું એકલો જોઈ લઈશ મેચ, બરાબર છે. આવું શા માટે? જોજો, તમારા મિત્રને મેચ જોવામાં રસ નથી, તમને મેચ જોવામાં રસ છે. એનું કારણ તો કે તમને એની ટર્મિનોલોજી ખ્યાલ છે. 4 ક્યારે ગઈ કહેવાય, 6 ક્યારે ગઈ કહેવાય, નો બોલ ક્યારે પડ્યો કહેવાય. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ પેવેલિયન કોને કહેવાય, બરાબર છે, વિકેટ કોને કહેવાય, હિટ વિકેટ ગઈ ક્યારે કહેવાય. ત્યાર પછી પાવર પ્લે કોને કહેવાય. ઓકે, આવી બધી ઘણી બધી ટર્મિનોલોજી ક્રિકેટ સાથે જોડાયેલી. ત્યાર પછી થોડીક આપણે વાત કરીએ બેટ્સમેન કોને કહેવાય, બોલર કોને કહેવાય, ઓકે, રનર કોને કહેવાય, વગેરે ઘણી બધી આવી ટર્મિનોલોજી એકાઉન્ટ સાથે તમારી ક્રિકેટ સાથે જોડાયેલી તમને ખ્યાલ છે, એની માહિતી છે તમને. એટલા માટે તમને ક્રિકેટ જોવામાં રસ છે. જ્યારે તમારા મિત્રને આવી ટર્મિનોલોજી ખ્યાલ નથી એટલે એને એમાં રસ પડતો નથી ક્રિકેટ જોવામાં. કંઈક એવું જ છે કે ટર્મિનોલોજી દરેક વિષયની પોતપોતાની ટર્મિનોલોજી હોય છે. એન્જિનિયરિંગની તમે વાત કરો તો એની પોતાની ટર્મિનોલોજી હશે. તમે બાયોલોજીની વાત કરો તો બાયોલોજીની પણ કેટલીક એની પોતાની ટર્મિનોલોજી હોય, શબ્દો હોય એવા જે કંઈ પણ ફિલ્ડ સાથે જોડાયેલા. એમ આપણે એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટ વિષય સાથે પણ ઘણા બધા શબ્દો જોડાયેલા છે, ટર્મિનોલોજી એની જોડાયેલી છે, રાઈટ. ચલો એક પછી એક આવા જે શબ્દો છે, ટર્મિનોલોજી છે, એ આપણે જોઈએ. સૌથી પહેલો શબ્દ મૂડી છે. મૂડી કોને કહેવાય? હવે હું તમને પૂછું કે મૂડી કોને કહેવાય તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો જવાબ હોય કે સર મૂડી એટલે આપણી પાસે જે પૈસા પડ્યા હોય, બરાબર છે, એને આપણે મૂડી કહીએ છીએ. આવો જવાબ આવે. સામાન્યતઃ જનરલ સામાન્ય આવો જવાબ મળતો હોય બાળકો તરફથી, વિદ્યાર્થીઓ તરફથી. પણ એકાઉન્ટની જ્યારે વાત થાય ત્યારે મૂડીનો અર્થ શું છે સમજજો, સારી રીતે સમજજો. એકદમ સરળ અર્થ છે કે ભાઈ ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ કે મિલકત લાવે છે, અને ધંધાનો માલિક, જોજો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાત થાય ધંધાકીય પ્રવાહોની અથવા ધંધાકીય જે સ્વરૂપો છે એની, તો મોટા ભાગે આપણે 3 સ્વરૂપોની ચર્ચા ધોરણ 11 ને 12 એકાઉન્ટની અંદર કરતા હોઈએ છીએ. એમાંથી પહેલું જે સ્વરૂપ છે એ છે એકાકી પેઢી. એકાકી પેઢી શું છે એની ચર્ચા આપણે હમણાં કરીશું. ત્યાર પછી છે નંબર 2 ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી. અને ત્યાર પછી નંબર 3 છે કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપ. હવે આમાંથી જે એકાકી પેઢી છે, ભાગીદારી પેઢી છે, કંપની સ્વરૂપ છે, આ 3 ને
લાગુ પડતી ટર્મિનોલોજીસ આપણી પાસે છે 40 જેટલા શબ્દો છે, ત્રણે ને લાગુ પડે છે, ત્રણ સાથે જોડાયેલી બાબતો છે. જ્યારે હું તમને ટર્મિનોલોજી શીખવું છું ત્યારે કોઈ એકાકી પેઢી સાથે જોડાયેલી ટર્મિનોલોજી કે સેપરેટ ભાગીદારી પેઢી સાથે અથવા સેપરેટ કંપની સ્વરૂપ સાથે જોડાયેલી ટર્મિનોલોજી નથી શીખવતો. દરેક બાબતો હું શીખવું છું. જે 40 શબ્દો છે એ દરેક સ્વરૂપ સાથે જોડાયેલા છે. ઓકે, પણ આપણે કોઈ એક બેસ્ટ એક્ઝામ્પલ લઈને એ બાબત સમજવાના છીએ. જેમ કે હમણાં હું વાત કરું કે અહીંયા તમને જે સરસ ફોટા દેખાય છે, એક બાજુ છે જેઠાલાલજી, બરાબર છે, અને બીજી બાજુ જે છે ગડા ઇલેક્ટ્રોનિક્સ જેઠાલાલની જે શોપ છે, જેઠાલાલનો બિઝનેસ છે, ધંધો છે, બરાબર છે, જેને આપણે એકાકી પેઢી તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભાગીદારી પેઢી એટલે બે અથવા એનાથી વધુ વ્યક્તિ ભેગા થઈને કોઈ ધંધો બિઝનેસ કરતા હોય એને ભાગીદારી પેઢી કહીએ છીએ. જ્યારે કંપની સ્વરૂપ ઘણી મોટી જે કંપનીઓ તમે નામ સાંભળ્યા છે, બરાબર છે, રિલાયન્સ, ટાટા છે, આવી ઘણી બધી મોટી કંપનીઓ છે, એ સ્વરૂપ કંપની સ્વરૂપ કહેવાય છે. એટલે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ અને આવા પારિભાષિક શબ્દો છે એની સમજ થોડીક મેળવવાના છીએ. સૌથી પહેલા આપણે મૂડીનો અર્થ સમજી રહ્યા છીએ ત્યારે એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે એવું લીધું છે આ શબ્દ સમજવા માટે કે ધંધાનો માલિક છે એ પોતાના ધંધાની અંદર એ ધંધાનો વિકાસ કરવા માટે અથવા નવો ધંધો શરૂ કરવા માટે, સાંભળજો, નવો ધંધો શરૂ કરવા અથવા તો ચાલુ જે ધંધો છે એને ઓર ડેવલપ કરવા માટે, વિકાસ કરવા માટે ધંધાનો માલિક ધંધામાં શું લાવે બેટા? 3 વસ્તુ. રોકડા લાવે, માલ લઈ આવે કે મિલકત લઈ આવે. 3 વસ્તુ. કેટલી વસ્તુ? 3 વસ્તુ. કેટલી વસ્તુ? 3 વસ્તુ. રોકડા લઈ આવે, માલ લઈ આવે અથવા મિલકત લઈ આવે. તો એને મૂડી કહેવાય. ધંધા માટે શું કહેવાય? એને મૂડી કહેવાય. યાદ રાખજો. ધંધાનો માલિક અહીંયા જેઠાલાલ છે, પોતાની ગડા ઇલેક્ટ્રોનિક્સની અંદર રોકડા રૂપિયા 2 લાખ લઈ આવે છે. કે એક્ઝામ્પલ દ્વારા બાબતને વધારે સમજીએ કે રોકડા રૂપિયા 2 લાખ લઈ આવે છે. માલ લઈ આવે છે, માલ ખરીદ્યો માની લો 5 લાખ રૂપિયાનો. કેટલા લાખ રૂપિયાનો માલ ખરીદ્યો બેટા? 5 લાખ. 5 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો. તેમજ મિલકત ખરીદે છે, મિલકત લઈ આવે છે ધંધાની અંદર, મિલકત ખરીદીને મિલકત લઈ આવે છે. જો સાંભળજો, આ ગડા ઇલેક્ટ્રોનિક્સનો જે શોરૂમ છે એ શોરૂમ ગડા ઇલેક્ટ્રોનિક્સે ખરીદેલો છે, બરાબર છે, જેઠાલાલે એ ખરીદ્યો છે. હવે ગડા ઇલેક્ટ્રોનિક્સ નો આ જે શોરૂમ છે એની કઈ કિંમત હશે. બાજુમાં ગોડાઉન છે, ગોડાઉનની પણ કઈ કિંમત હશે, રાઈટ? હવે તમે આજે ફર્નિચર અંદર કરાવેલું છે, એન્ટ્રી કરો એટલે ફર્નિચર તમને દેખાય. એ જે ફર્નિચર છે એ પણ મિલકત કહેવાય, બરાબર છે. આમ ટોટલ થઈને ધંધાની અંદર જેઠાલાલ જે છે શું કરે છે? ટોટલ થઈને રોકાણ એનું માની લો, ટોટલ થઈને જે રોકાણ કરવું પડ્યું ધંધો શરૂ કરવા માટે. કોઈ પણ ધંધો એમનામ ચાલુ થાય નહીં બેટા, બરાબર છે, ઘણી બધી રકમ રોકવી પડે મિલકતો પાછળ, રાઈટ? તો એ મિલકતો હતી માની લો 50 લાખ રૂપિયાની. કેટલી છે? એક્ઝામ્પલ છે, 50 લાખ રૂપિયાની છે. તો ટોટલ થઈને મૂડી હવે આપણે ગણવાની છે, કેટલી થાય, કુલ મૂડી કેટલી થાય ધંધાની, એ આપણે જોવું છે, બરાબર છે. ગણતરી કરો. 2 લાખ રૂપિયા રોકડા હતા, પ્લસ 5 લાખ રૂપિયાનો માલ લઈ આવ્યો, પ્લસ 50 લાખ રૂપિયા ટોટલ થઈને એને મિલકતો વસાવી છે ધંધા માટે. જો ધંધા માટેની વાત છે, બરાબર. મિલકતો ઘણી બધી એને વસાવી છે. શોરૂમ છે, ગોડાઉન છે, ફર્નિચર છે અંદર ગડા ઇલેક્ટ્રોનિક્સ ની અંદર, રાઉન્ડ ટેબલ છે, ઓકે, ખુરશીઓ છે, ગ્રાહકોને સેવા આપવા માટે, ગ્રાહકોને વસ્તુઓ વેચવા માટે. અહીંયા વસ્તુ વેચવાનો ધંધો કરે છે, સર્વિસ પ્રોવાઈડર નથી, બરાબર. વસ્તુ વેચવાનો ધંધો કરે છે આજે જેઠાલાલ છે. તૈયાર વસ્તુ ખરીદે છે અને વેચે છે, તૈયાર વસ્તુ ખરીદે છે અને વેચે છે, બરાબર છે. એટલે એમ કહી શકાય બેટા કે જેઠાલાલનો બિઝનેસ જે છે એની અંદર ટોટલ મૂડી જેઠાલાલે કેટલી રોકી છે? તો કે 50 લાખ પ્લસ 5 લાખ, 55 લાખ પ્લસ 2 લાખ. કેટલી થઈ બેટા? 57 લાખ રૂપિયાની મૂડી થઈ. 50 લાખ પ્લસ 5 લાખ એટલે થયા 55 પ્લસ 2, 57 લાખ રૂપિયા રોક્યા છે એવું કહી શકાય. 57 લાખ રૂપિયાની મૂડી રોકી છે એવું કહી શકાય. ઓકે, મૂડી કેટલી થઈ? 57 લાખ રૂપિયા. તો આ પહેલો શબ્દ, પારિભાષિક શબ્દ 40 છે, એમાંથી પહેલો શબ્દ પૂરો થયો. આગળના શબ્દ તરફ જઈએ. નેક્સ્ટ, ઉપાડ.
બીજો શબ્દ આપણે લઈએ ઉપાડ. બેટા ધંધાનો માલિક ગડા ઇલેક્ટ્રોનિક્સ માંથી, જોજો ધંધાનો માલિક છે જેઠાલાલ, ગડા ઇલેક્ટ્રોનિક્સ માંથી 3 વસ્તુ લઈ જાય. કઈ વસ્તુ લઈ જાય? રોકડ માલ કે મિલકત લઈ જાય. 3 વસ્તુ લઈ જાય, રોકડ માલ કે મિલકત. તો એને શું કહેવામાં આવે છે બેટા? ઉપાડ કહેવામાં આવે છે. ઓકે, ધંધાનો માલિક ધંધામાંથી 3 વસ્તુ રોકડ માલ કે મિલકત ઉપાડી જાય તો એને ઉપાડ ગણવામાં આવે છે. જોજો ગડા ઇલેક્ટ્રોનિક્સ ની અંદર જેઠાલાલ બેઠા છે. गड़ा इलेक्ट्रॉनिक्स ની અંદર જેઠાલાલ બેઠા છે. फोन आवे છે टप्पूनो, पापा मेरे कॉलेज की फी जो है वो पे करनी है 2 दिन के अंदर, तो आप मेरे कॉलेज पे आके फी पे कर जाना. बराबर છે. આવો ફોન આવે છે જેઠાલાલ ને. એટલે જેઠાલાલ શું કરે છે? જેઠાલાલ ને વિચાર આવે કે ભાઈ આજે જ ભરી દઉં ફી. એટલે ખાનામાંથી રૂપિયા કાઢી 50,000 ભરવાના હતા, 50,000 કાઢી ધંધાના ખાનામાંથી 50,000 રૂપિયા કાઢી અને જેઠાલાલ કોલેજ જઈ ટપુની જે ફી છે ભરી દે છે. સાંભળજો, ધંધાના રૂપિયા છે. જેઠાલાલે પોતાના અંગત વપરાશ માટે, કેવા વપરાશ માટે બેટા? પોતાના પર્સનલ યુઝ માટે, પોતાના ઘરના યુઝ માટે, ઘર વપરાશ માટે એ રૂપિયા જે છે એ લઈ જાય છે. ઓકે, ઘર વપરાશ તો આમ તો ના ગણી શકાય, કારણ કે ઘરે જો લઈ જાય તો ઘર વપરાશ કહી શકાય, પણ અંગત યુઝ આપણે કહીશું એને, કે ભાઈ પોતાના પુત્રની કોલેજની ફી ભરવા માટે કહેવાનો મતલબ, અથવા પુત્રની કોઈ પ્રવાસ ફી હોય વગેરે. આવા 2 શબ્દો તમને જોવા મળશે જેમ તમે આગળ પ્રેક્ટિકલ વર્ક જોવાના છો એની અંદર. એટલે ધંધામાંથી પોતાના પર્સનલ યુઝ માટે જ્યારે અંગત વપરાશ માટે રોકડા લઈ જવામાં આવે છે અથવા માલ લઈ જવામાં આવે, દયાનો ફોન આવે कि टप्पू के पापा हमारी जो टीवी है वो बिगड़ गई है, टीवी में सीरियल अच्छे से हम नहीं देख पाते. बराबर है. आप जब घर पे आ रहे हो शाम को तब एक टीवी लेकर आना. એટલે જેઠાલાલ કે છે કઈ વાંધો નહીં, અત્યારે મોકલી આપું. બરાબર છે. જેઠાલાલ શું કરે છે? બાગાને કહે છે કે બાગા એક નવી ટીવી લઈ મારા ઘરે એ મૂકી આવ. બરાબર છે. બધું ફિટિંગ ફિટિંગ કરાવી દે છે. બાગો ફટાફટ ટીવી નાખી, ટીવી ટેમ્પામાં નાખી અને એ કોઈ વાહનની અંદર નાખી અને લઈ જાય છે. બરાબર. પાવડર ગલી જેઠાલાલનું ગોકુલધામ, બરાબર છે, પહોંચાડી દે છે એના ઘરે. ફિટિંગ ફિટિંગ કરાવી દે છે. જેઠાલાલ ઘરે પહોંચે ત્યારે સરસ સિરિયલ ચાલતી હોય, દયા સિરિયલ જોતી હોય છે. ધંધામાંથી, સાંભળજો, ધંધામાંથી પેલા આપણે ટપ્પુની ફી ભરી ભાઈ. જેઠાલાલે ટપ્પુની ફી ભરી પેલા, રૂપિયા રોકડા લઈ જઈ. પછી માલ એટલે કે જે વસ્તુ વેચવાની છે ધંધાની અંદર એ વસ્તુ ઘરે લઈ ગયા, રોકડા લઈ ગયા, માલ લઈ ગયા. પ્લસ જોજો, પ્લસ મિલકત. નંબર 2 પર છે શું છે બેટા? મિલકત છે. નંબર 2 પર છે મિલકત. ધંધાનો માલિક રોકડા લઈ જાય, માલ લઈ જાય કે મિલકત લઈ જાય? એમાં આપણે મિલકત હવે જોઈએ છે. ધંધાની અંદર માની લો આ જે એક્ટિવા છે એ ધંધાના યુઝ માટે છે. બાગો કોઈ જગ્યાએ રિપેરિંગ કરવા માટે જાય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જે વેચવામાં આવે છે ગડા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા, ફોન આવે કે ભાઈ આ વસ્તુમાં થોડુંક આફ્ટર સેલ સર્વિસ માટે ખરાબી થઈ ગઈ છે, બરાબર, આવો અને રિપેર કરી જાઓ. એટલે ભાઈ જાય રિપેર કરવા. ભાઈ ક્યાં જશે? રિપેર કરવા જશે એક્ટિવા લઈને. હવે ટપ્પુ આવે છે અને જુએ છે કે ભાઈ એક્ટિવા બહુ સરસ છે, બરાબર, જામે એવું છે, આપણે કોલેજ લઈ જઈ શકાય એવું છે એમ. ટપ્પુ જે છે જેઠાલાલને કહે છે એના ફાધરને કે ભાઈ આ એક્ટિવા તો મારે ઘરે લઈ જવું છે, બરાબર. હવે આ એક્ટિવા તો બાગાને કહેજો ને કંઈક બીજું વાહન યુઝ કરી લઈ, મને એક્ટિવા આપો, મારે કોલેજ લઈ જવા માટે એનો ઉપયોગ કરવો છે એમ. જેઠાલાલ કહેશે કઈ વાંધો નહીં, લઈ જા. જોજો, ધંધાની મિલકત હતી, એ ધંધાના યુઝ માટે એ એક્ટિવા ખરીદવામાં આવી હતી અને ઘરે લઈ જાય. ઉપાડ કર્યો કહેવાય. શું કહેવાય બેટા? ઉપાડ કર્યો કહેવાય. જોજો, એની જેટલી કિંમત છે એટલો ઉપાડ કર્યો કહેવાય. આપણે એ બાબત જોઈએ કે રોકડા લઈ જાય છે. રોકડા જે લઈ જાય છે એની કિંમત માની લો કે રોકડા કેટલા લઈ જાય છે? તો કે 50,000. હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ જેઠાલાલ ટપ્પુની ફી ભરવા માટે 50,000 લઈ જાય છે. એક ટીવી લઈ જવામાં આવે છે. એ ટીવીની જે કિંમત છે એ છે માની લો કે ભાઈ 30,000 રૂપિયા છે. એ ટીવી જે ઘરે લઈ ગયો જેઠાલાલ પોતાના પર્સનલ યુઝ માટે ધંધામાંથી,
અને જે મિલકત એક્ટિવા જે લઈ જાય છે એની કિંમત છે 80,000 80,000 રૂપિયા. તો હવે તમે ત્રણેયનો સરવાળો કરો તો તમને ખબર પડે કે ભાઈ ટોટલ ઉપાડ કેટલો થયો, ટોટલ ઉપાડ કેટલો થયો એ ખ્યાલ આવે. 50,000 પ્લસ 30,000, 50,000 પ્લસ 30,000 એટલે 80, 80 પ્લસ 80 એટલે કેટલા થશે? 1,60,000 રૂપિયા. 50,000 પ્લસ 30,000, 80,000 પ્લસ 80,000, 1,60,000 રૂપિયાનો ટોટલ ઉપાડ થયો કહેવાશે. જેઠાલાલે કેટલાનો ઉપાડ કર્યો કહેવાશે? 1,60,000 રૂપિયા. એટલે ધંધાનો માલિક ધંધામાંથી જે રોકડ માલ કે મિલકત પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે તો એને ઉપાડ કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. હવે બેટા જોજો, હંમેશા યાદ રાખજો, ઉપાડ જેમ જેમ વધશે ધંધાના માલિકનો એમ મૂડીની અંદર ઘટાડો થવાનો છે. આગળ વધીએ. દેવાદાર, ડેટર્સ. દેવાદારને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ડેટર્સ. કેપિટલને મૂડીને કેપિટલ, ઉપાડને ડ્રોઈંગ્સ, ઓકે, અથવા વિડ્રોલ એવું કહી શકાય. ડ્રોઈંગ્સ છે. ત્યાર પછી આપણે ત્રીજો શબ્દ જે જોવા જઈ રહ્યા છીએ છે દેવાદાર. દેવાદાર કોને કહેવાય એની વાત કરવાના છે. ઇંગ્લિશમાં ડેટર્સ કહેવામાં આવે છે. ઓકે, ડેબટર્સ નહીં, આમાં બી સાયલેન્ટ છે, યાદ રાખજો. ડેટર્સ કહેવામાં આવે છે. જ્યારે ધંધાએ કોઈ વ્યક્તિ કે સંસ્થા ને ઉધાર માલનું વેચાણ કરેલું હોય અને એની પાસેથી કોઈ રકમ લેવાની થતી હોય તો એ વ્યક્તિ કે સંસ્થા ધંધા માટે બનશે દેવાદાર. શું બનશે બેટા? દેવાદાર. જોજો, સાંભળજો. ગડા ઇલેક્ટ્રોનિક્સ ની અંદર એક વખત આવે છે પોપટલાલ, जेठालाल ने મળે છે. जेठालाल, मेरा जो मोबाइल है बिगड़ गया है, नया मोबाइल लेना है बट अभी पैसे नहीं है मेरे पास, वगैरह 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 जेठालाल ने आखी जे एनी स्टोरी છે કહે છે. બરાબર. હવે જેઠાલાલ ને દયા આવે છે. દયા એટલે એને પેલી દયા નથી આવતી. દયા એટલે એને એમ થોડોક એમ પોપટલાલ ઉપર એમ પેલું દયા આવે છે કે ભાઈ આને હવે થોડીક પરિસ્થિતિ સારી નથી, ચાલો હું એને નવો મોબાઈલ આપું અને પૈસા પછી થોડા સમય પછી એની પાસેથી હું લઈ લઈશ. બરાબર છે. 2-3 મહિના 4 મહિના પછી એ મને આપી દેશે એમ પૈસા. અત્યારે મારે પૈસા નથી લેવા, અત્યારે હું મોબાઈલ એક આપી દઉં, વેચી દઉં એમ. હવે જોજો, જેઠાલાલે પોપટલાલની વાત સાંભળી અને સરસ મજાનો એક જે મોબાઈલ છે, બરાબર, એની કિંમત હતી 20,000 રૂપિયા. કેટલી કિંમત હતી? 20,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ પોપટલાલને આપી દીધો. કઈ વાંધો નહીં, તું 2-4 મહિના પછી મને રકમ આપજે. હવે આવા સમયે ગડા ઇલેક્ટ્રોનિક્સ માટે આ જે પોપટલાલ છે શું બનશે બેટા? દેવાદાર બનશે. જ્યાં સુધી આ 20,000 રૂપિયા પોપટલાલ પાછા નથી આપતો ગડા ઇલેક્ટ્રોનિક્સને ત્યાં સુધી પોપટલાલ એ ગડા ઇલેક્ટ્રોનિક્સ માટે દેવાદાર કેવાશે, ડેટર કેવાશે. ઓકે, કારણ તો કે ધંધાએ કોઈ વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કર્યું. 1 પણ રૂપિયો અત્યારે લીધો નથી, ભવિષ્યમાં લેવામાં આવશે એની પાસેથી રૂપિયા. ભવિષ્યમાં પોપટલાલ પૈસા આપી જશે તો 1 પણ રૂપિયો લીધા વગર જે વસ્તુનું વેચાણ કર્યું છે એવા વ્યક્તિને આપણે દેવાદાર કહીશું. અથવા કોઈ સંસ્થા પણ હોઈ શકે, એવું જરૂરી નથી. આ તો એક્ઝામ્પલ છે, ઉદાહરણ દ્વારા બાબત આપણે સ્પષ્ટ કરીએ છીએ, સમજીએ છીએ. ઉદાહરણ છે, જસ્ટ એક્ઝામ્પલ, યાદ રાખજો. બરાબર છે. એટલે વ્યક્તિ પણ હોઈ શકે, સંસ્થા પણ હોઈ શકે જેને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે અને એની પાસેથી જે રૂપિયા લેવાના થાય છે, બરાબર, એની પાસેથી રૂપિયા કેટલાક લેવાના થાય છે, એ વ્યક્તિ કે સંસ્થાને શું કહેવાશે? દેવાદાર ગણવામાં આવે છે. બરાબર. સિમ્પલ મિનિંગ, કોઈ વ્યક્તિ કે સંસ્થાને તમે શું કર્યું છે? ઉધાર માલનું વેચાણ, એની પાસેથી કોઈ રકમ લેવાની થાય છે, અથવા કોઈ પણ કારણ હોઈ શકે, એવું જરૂરી નથી કે ઉધાર માલનું વેચાણ કર્યું હોય, કોઈ પણ કારણ હોઈ શકે, લેવાની થાય રકમ, તો એને આપણે કહી શકીએ કે વ્યક્તિ કે સંસ્થા દેવાદાર છે ધંધા માટે. ઓકે, ચાલો, અહીંયા વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે. ઓકે, એ વ્યક્તિને અથવા સંસ્થાને કહેવામાં આવશે દેવાદાર. આગળ વધીએ, નેક્સ્ટ શબ્દ પર જઈએ. લેણદાર કોને કહેવાય? લેણદાર કોને કહેવાય? લેણદારને સમજવા માટે એક આવું જ સરસ મજાનું એક્ઝામ્પલ, ઉદાહરણ આપણે લઈ લઈએ. ધંધાનો માલિક જે છે એની પોતાની જે દુકાન છે, એની જે પોતાની શોરૂમ છે, પોતાનો બિઝનેસ છે, ગડા ઇલેક્ટ્રોનિક્સ. ગડા ઇલેક્ટ્રોનિક્સ ના માલિક જેઠાલાલ જે છે એ શું કરે છે? સાંભળજો, માલ ખરીદે છે. કોની પાસેથી માલ ખરીદે છે? ટોની ટીવી ના કંપની, ટોની ટીવી કંપની જે છે એના માલિક પાસેથી, એની કંપની પાસેથી માલ ખરીદે છે, ટીવી ખરીદે છે. સાંભળજો, ટીવી ખરીદે છે. હવે એક ટીવી નો જે ભાવ છે
એ છે 30,000. કેટલો છે? 30,000. અને આવા 10 નંગ ટીવી જે છે જેઠાલાલ ખરીદે છે. 30,000 ગુણ્યા 10 એક્ઝામ્પલ છે. 30,000 ગુણ્યા 10 કરશો તમે તો કેટલાનો માલ ખરીદ્યો કહેવાય ટોની ટીવી કંપની પાસેથી? તો કે 30,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે બેટા? 3 લાખ રૂપિયા આવશે. 3 લાખ નો માલ ખરીદ્યો કહેવાય. જેઠાલાલ ટોની ટીવી કંપનીના માલિકને કહે છે કે ભાઈ અત્યારે હું પેમેન્ટ નહીં કરું, થોડા સમય પછી હું પેમેન્ટ કરીશ, 4-5 મહિના પછી હું પેમેન્ટ કરી આપીશ તમને એમ. ટોની ટીવીના કંપની કઈ વાંધો નહીં, એના માલિક કહે છે કઈ વાંધો નહીં, તમે તો અમારા જૂના ગ્રાહક છો, બરાબર છે, જૂના વેપારી છો, તમે કઈ વાંધો નહીં લઈ જાઓ, થોડા સમય પછી માલ આપી, જે કંઈ પણ રૂપિયા છે એ આપી દેજો, અત્યારે માલ લઈ જાઓ, થોડા સમય પછી 4-5 મહિના પછી તમે એ રકમ આપી દેજો. એટલે ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક ગડા ઇલેક્ટ્રોનિક્સની અંદર માલ લઈ આવે છે અને ગોડાઉનની અંદર મૂકી દે છે, બરાબર છે. અને સમયાંતરે પછી એને શોરૂમમાં લાવી અને ગ્રાહક જ્યારે આવે, વસ્તુ જોવે, એમને પસંદ આવે વસ્તુ તો એનું વેચાણ કરે છે, બરાબર છે. હવે આ સંજોગની અંદર ઉધાર પ્રકારે માલની ખરીદી કરી. કોણે? તો કે ગડા ઇલેક્ટ્રોનિક્સ છે માલની ખરીદી કરી ઉધાર પ્રકારે ટોની ટીવી પાસેથી. તો ટોની ટીવી અહીંયા ગડા ઇલેક્ટ્રોનિક્સ માટે શું બનશે? લેણદાર બનશે. ટોની ટીવી ગડા ઇલેક્ટ્રોનિક્સ માટે શું બનશે બેટા? લેણદાર બનશે. કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય એવા સમયે અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે એવા સમયે વ્યક્તિ કે સંસ્થા ધંધા માટે શું બનતું હોય છે? લેણદાર બનતું હોય છે. વ્યક્તિ કે સંસ્થા, અહીંયા સંસ્થા કંપની છે, ઓકે, અહીંયા ટોની ટીવી એ કંપની છે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરી છે, તો એ કંપની ધંધા માટે લેણદાર કહેવાશે. આગળ વધો, નેક્સ્ટ શબ્દ પર જઈએ. આશા રાખું છું કે દરેક શબ્દો, અત્યાર સુધીના જે શબ્દો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે, સમજાવવામાં આવ્યા છે, તમને સમજાયા હશે. જો શબ્દો સમજાયા હોય વ્યવસ્થિત તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ મૂકી શકો છો. ના સમજાયા હોય તો પણ તમે કોમેન્ટ મૂકી શકો છો, રાઈટ? સમજાયા હોય તો તમે યસ સર એવું લખીને કોમેન્ટ કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ, દેવું કોને કહેવાય? ડેપ્ટ કોને કહેવાય? એની ચર્ચા કરીએ. દેવું કોને કહેવાય? જોજો, સરસ એક્ઝામ્પલ્સ અહીંયાથી હું રજૂ કરું છું જેથી કરીને ડાયરેક્ટ તમારા દિમાગની અંદર એ બેસી જાય, બરાબર છે. ડાયરેક્ટ એક્ઝામ્પલ થ્રુ એના અર્થ યાદ રહી જાય, પારિભાષિક શબ્દો, ટર્મિનોલોજી એ તમને સમજાય એ માટે. આગળ વધીએ. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અથવા અન્ય કોઈ કારણસર એ વ્યક્તિ કે સંસ્થાને રૂપિયા આપવાના થતા હોય, રકમ આપવાની થતી હોય, તો એ વ્યક્તિ કે સંસ્થા ધંધા માટે શું કહેવાશે બેટા? દેવું કહેવાશે. ફરી વખત, ગડા ઇલેક્ટ્રોનિક્સ છે, ગડા ઇલેક્ટ્રોનિક્સ શું કરે છે? માલની ઉધાર ખરીદી કરી આવે છે ટોની ટીવી પાસેથી, એટલે આપવાના થાય રૂપિયા. કોને આપવાના થાય? ગડા ઇલેક્ટ્રોનિક્સ આપવાના થાય. ઉધાર માલની ખરીદી કરી છે અને રૂપિયા આપવાના થાય છે. તો આવી જે પરિસ્થિતિ છે એ ધંધાની આવી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ બેટા? દેવું કહીએ છીએ. શું કહીએ છીએ? આવી ધંધાની જે પરિસ્થિતિ છે એને દેવું ગણવામાં આવે છે, દેવું કહેવામાં આવે છે. ઓકે, ચાલો. તો માની લો કે ભાઈ જે હમણાં આપણે એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ 3 લાખ રૂપિયા ટોટલ 30,000 એક ટીવી નો ભાવ છે. એવી કેટલી ટીવી ખરીદી તમે? 10 ટીવી ખરીદી એટલે 3 લાખ રૂપિયા આપવાના થાય છે ટોની ટીવી કંપનીને. તો એવું કહી શકાય કે ભાઈ ધંધાનું જે દેવું છે એ 3 લાખ રૂપિયા છે. કેટલું છે દેવું? એમ કહી શકાય 3 લાખ રૂપિયા છે એમ કહી શકાય. ઓકે, તો આ છે ધંધાનું દેવું. દેવું કોને કહેવાય એનો અર્થ સ્પષ્ટ હવે હશે. આગળ વધીએ. ત્યાર પછી જોજો, અહીંયા એક ચિત્ર છે તમારી સામે ડેપ્ટ સાથે જોડાયેલું. ડેપ્ટ એટલે કે દેવું, બરાબર છે. ધંધાનો માલિક ટ્રાય કરતો હોય કે દેવું ઓછું થાય, દેવાને દૂર કરવા માટેના પ્રયત્ન કરતો હોય છે. દેવું જેમ ઓછું એમ ધંધા માટે સારી વાત કહેવાય, બરાબર છે. આગળ વધીએ, નેક્સ્ટ બાબત પર જઈએ. લેણું. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી રૂપિયા લેવાના હોય, એમને આપણે ઉધાર વેચાણ કરેલું હોય અથવા અન્ય કોઈ કારણસર એની પાસેથી લેવાના હોય, તો આવી જે ધંધાની પરિસ્થિતિ છે એને શું કહેવામાં આવે છે બેટા? આવી ધંધાની પરિસ્થિતિને લેણું કહેવામાં આવે છે. કે ધંધાએ રૂપિયા લેવાના છે વ્યક્તિ પાસે. જોજો, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે 20,000 રૂપિયાનો જે મોબાઈલ છે એ મોબાઈલ 20,000 રૂપિયાનો મોબાઈલ ગડા ઇલેક્ટ્રોનિક્સ ના માલિક જેઠાલાલ
કોને આપે છે, વેચે છે? તો કે પોપટલાલને. એની પાસેથી હવે કેટલા લેવાના? 20,000. અત્યારે લીધા નહીં, ભવિષ્યમાં લેવાના. લેણું છે કેટલાનું? 20,000 એવું કહી શકાય. નેક્સ્ટ બાબત પર જઈએ, વાઉચર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સાંભળજો એકદમ એકાગ્રતાથી. કોઈ પણ બિઝનેસ છે, ધંધો છે, 7 વાગે માની લો સવારે શરૂ થાય છે, સાંજના 7 વાગ્યા સુધી એ બિઝનેસ ચાલે છે, ધંધો શોપ જે છે, શોરૂમ છે, ચાલુ હોય છે. તો સવારના 7 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી ઘણા બધા ગ્રાહકો આવતા હોય, વસ્તુ ખરીદતા હોય. ત્યાર પછી ધંધાનો માલિક, કહેવાનો મતલબ ધંધાનો માલિક અથવા ધંધો વસ્તુ વેચતો હોય અને સામેવાળો જે ગ્રાહક છે વસ્તુ ખરીદીને જતો હોય, બરાબર છે. ત્યાર પછી એવું પણ બને કે ધંધાનો માલિક વેપારી પાસેથી માલ ખરીદે છે અને બીજી બાજુ માલ વેચે છે. તો માલ ખરીદતો હોય એવું પણ બની શકે, બરાબર છે. એટલે ખરીદીનું વાઉચર, વેચાણનું વાઉચર. એક હાથે કંપની પાસેથી માલ ખરીદવાનો છે, બીજા હાથે તમારે એ ગ્રાહકોને માલ વેચવાનો છે, બરાબર છે. ટ્રેડિંગ કંપનીની વાત કરીએ તો માલ ખરીદવો, તૈયાર વસ્તુ લાવી અને વેચવી, એને કહેવાય ટ્રેડિંગ. ઓકે, વેપારી પ્રવૃત્તિ જેને આપણે કહીએ છીએ. વસ્તુ તૈયાર ખરીદે છે અને વેચે છે, ટ્રેડિંગ. મેન્યુફેક્ચરિંગ એટલે વસ્તુ બનાવવી. મેન્યુફેક્ચરિંગનો મિનિંગ શું થાય? તો કે વસ્તુ બનાવવી અને વેચવી. મેન્યુફેક્ચરિંગ જેને આપણે કહીએ છીએ વસ્તુ બનાવવી. ટ્રેડિંગ એટલે તૈયાર વસ્તુ ખરીદવી અને વેચવી, બરાબર છે. તો અહીંયા બિઝનેસ છે, એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ વધીએ છીએ. ટ્રેડિંગનો બિઝનેસ છે. જેઠાલાલ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી પોતાનો શોરૂમ ચાલુ રાખે છે. ઘણા બધા ગ્રાહકો આવે છે, વસ્તુ ખરીદે છે. તેમજ જેઠાલાલ પોતાના જે કંઈ પણ જ્યાંથી માલ ખરીદે છે એવી ટોની ટીવી કંપની પાસેથી ઉધાર માલની ખરીદી કરે છે. એટલે કે ખરીદીનું વાઉચર બનશે, વેચાણનું વાઉચર બનશે. ઘણા બધા વાઉચરના પ્રકારો છે. વાઉચરના ઘણા બધા પ્રકારો છે. એમાં આપણે એના એક્ઝામ્પલ 2-4 લઈએ તો કે ભાઈ ખરીદીનું વાઉચર, ટોની ટીવી કંપની પાસેથી માલ ખરીદ્યો, એને ખરીદીનું વાઉચર કહેવાય. ગ્રાહકોને માલ તમે વેચો છો તો વેચાણનું વાઉચર એને ગણવામાં આવે છે. બાગાને કહેશો, જેઠાલાલ બાગાને કહે છે ભાઈ કે ભાઈ આ જે કેશ આવી છે, માલ વેચવાથી જે કેશ આવી છે ખાનાની અંદર એ પડ્યા છે, બેંકમાં ભરી આવો ને ભાઈ, બરાબર છે. એટલે બાગો કઈ વાંધો નહીં, લાવો હું બેંકમાં જઈને ભરી આવું. એટલે બાગો જાય છે બેંકમાં, જમા ચિઠ્ઠી, બરાબર. મતલબ આપણે અહીંયા એને જમા ચિઠ્ઠી તો નહીં કહીએ, પે ઇન સ્લીપ. ઓકે, બાગો શું કરે છે? સ્લીપ ભરે છે. પૈસા જ્યારે જમા કરવા માટે જાય છે અને સ્લીપ ભરી, માની લો કે 3 લાખ રૂપિયા હતા તો એ સ્લીપમાં લખે 3 લાખ રૂપિયા વગેરે વગેરે લખી અને જે માહિતીઓ છે એ બધી ભરી અને એ સ્લીપ અને રકમ બંને કેશિયરને આપે છે, જે કંઈ પણ જમા બારી છે ત્યાં, બરાબર. અને એ રૂપિયા બેંકની અંદર એટલે કે ચાલુ ખાતામાં, ધંધાના ચાલુ ખાતામાં જમા કરી દેવામાં આવે છે. મોટા ભાગે દરેક ધંધાના કેવા ખાતા હોય? ચાલુ ખાતા હોય. કેવા ખાતા હોય બેટા? ચાલુ ખાતા. કરંટ એકાઉન્ટ હોય. ધંધાદારી પેઢીઓ મોટા ભાગે કરંટ એકાઉન્ટ ખોલાવે, એની અંદર રકમ જમા કરાવી દે છે, રાઈટ. તો આ જે છે પે ઇન સ્લીપ, ઓકે, એને આપણે શું કહીએ છીએ? પે ઇન સ્લીપ. આવી સ્લીપ હોય કંઈક, એમાં 2 ભાગ હોય, બરાબર છે. બંનેમાં થોડી થોડી માહિતી લખવાની હોય, તમે જોયું છે હે ને. અને અડધ્યું જે છે, બરાબર, અડધી સ્લીપ તમને આપી દેશે અને અડધી સ્લીપ કોણ રાખવાનું છે બેટા? બેંક રાખશે, રાઈટ. 2 ભાગ પાડીને એક સ્લીપ બેંક વાળા રાખશે અને એક કોને આપી દેશે? જે કંઈ પણ કસ્ટમર્સ છે એના, બરાબર, જેનું ખાતું છે, એકાઉન્ટ છે, એકાઉન્ટ હોલ્ડર જેને આપણે કહીએ છીએ, બરાબર, એકાઉન્ટ હોલ્ડર એને આપી દે છે જ્યારે રકમ ભરવા માટે જાય છે. તો એ પણ ધંધા માટે વાઉચર બને. શું બને બેટા? ધંધા માટે વાઉચર બનતું હોય છે, બરાબર. અહીંયા તમે જુઓ કે ઘણા બધા બિલ્સ છે સવારમાં 7 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી જનરેટ થતા હોય ધંધાની અંદર, બિઝનેસની અંદર, રાઈટ. ઘણા બધા એવા વાઉચર જનરેટ થતા હોય. એ શું છે? તો કે આર્થિક વ્યવહારોનો લેખિત પુરાવો છે. શું છે બેટા? આર્થિક વ્યવહારોનો લેખિત પુરાવો. ધંધાના જે વ્યવહારો થાય છે એ વ્યવહારો ના પુરાવા તરીકે આ બિલ્સ, વાઉચર્સ ને સાચવવાના હોય. હિસાબો જ્યારે લખવામાં આવશે ત્યારે વાઉચરના આધારે હિસાબો લખવામાં આવશે, રાઈટ. હિસાબોની શરૂઆત જ વાઉચરથી થાય છે, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ ડિટેલમાં. વાઉચરનો અર્થ હવે તમને સમજાયો હશે. બિલ્સ, જનરલ સામાન્ય ભાષામાં એને બિલ કહેવાય. ઓકે, સવારના 7 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે એના જે બિલ જનરેટ થતા હોય એ દરેક બિલને શું કહેવામાં આવે છે? વાઉચર કહેવામાં
આવે છે. ચલો બેટા, હવે આપણે દેવાના પ્રકાર પર જઈએ. ટાઈપ્સ ઓફ ડેપ્ટ ની વાત કરીશું. દેવાના કેટલા પ્રકાર છે? આપણે દેવાનો અર્થ સમજ્યા છીએ કે ભાઈ આપણે કોઈને રૂપિયા આપવાના હોય, ધંધાના માલિકે કોઈને રૂપિયા આપવાના હોય, ધંધાએ કોઈને રૂપિયા આપવાના હોય, તો એ ધંધા માટે શું કહેવામાં આવે છે? દેવું કહેવામાં આવે છે. દેવાના બે પ્રકાર છે, સમયના આધારે, સંબંધના આધારે. સમયના આધારે પાછા બે પ્રકાર પડે, ટૂંકા ગાળાનું એટલે ચાલુ દેવું અને લાંબા ગાળાનું એટલે બિન ચાલુ દેવું. ત્યાર પછી સંબંધના આધારે પાછા બે પ્રકાર પડે, આંતરિક અને બાહ્ય દેવું. ચાલો સૌથી પહેલા આપણે ટૂંકા ગાળાનું દેવું સમજીએ. ટૂંકા ગાળાના દેવાનું બીજું નામ શું છે બેટા? ચાલુ દેવું છે. ટૂંકા ગાળાના દેવાનું બીજું નામ શું છે? ચાલુ દેવું. ઓકે, ચલો એનો અર્થ સમજીએ. પહેલા તો અહીંયા તમે જુઓ, લેસ ધેન 1 એવું લખેલું છે. ગણિતની ભાષામાં, ગાણિતિક ભાષામાં શું કહેવામાં આવે છે? લેસ ધેન 1. ઓકે, એનો અર્થ થાય 1 કરતા ઓછું. શું થાય એનો અર્થ? 1 કરતા ઓછું. 1 કરતા ઓછું. ઓકે, એટલે કહેવાનો મતલબ કે જે દેવાની ચુકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય એવા તમામ દેવાને ટૂંકા ગાળાના દેવા અથવા ચાલુ દેવા કહેવામાં આવે છે. ફરી વખત, તો કે ભાઈ એવા દેવા ધંધાના કે જેની ચુકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય, એવા દેવા કે જેની ચુકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય એવા તમામ દેવાને ચાલુ દેવા કહેવાય. ધંધાના માલિકે 1 વર્ષ કરતા ઓછા સમયમાં દેવા ચૂકવવા પડતા હોય છે. જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ ની વાત કરીએ. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? તો કે ધંધાના બેંક એકાઉન્ટની અંદર, એટલે કે ચાલુ ખાતામાં જે રૂપિયા પડ્યા છે એની કરતા વધારે રૂપિયાની જરૂર હોય ધંધાને, તો બેંક પાસેથી એવી ફેસિલિટી લેવામાં આવે, એવી સગવડ લેવામાં આવે, એવી ફેસિલિટી લેવામાં આવે, એવી સગવડ લેવામાં આવે કે બેંક ખાતામાં પડેલા રૂપિયા કરતા વધારે રૂપિયા ઉપાડવા દે. કોને? ધંધાના માલિકને, ધંધાને. તો આ સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એના ઉપર બેંક પછી વ્યાજ પણ વસૂલ કરતી હોય છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જેને કહેવામાં આવે છે. એટલે ધંધાનો માલિક ધંધાની અંદર જે એવા દેવા ઉભા કરે છે કે જેનો ચુકવણીનો સમયગાળો, પેમેન્ટનો સમયગાળો જે છે 1 વર્ષ કરતા કેવો હોય? ઓછો હોય. તો એવા તમામ દેવાને કહેવાય ચાલુ દેવા. આગળ વધીએ. નેક્સ્ટ, લાંબા ગાળાનું દેવું. જોજો, ચાલુ દેવા અથવા ટૂંકા ગાળાનું દેવું તમને સમજાયું હશે તો આ તરત સમજાઈ જશે. ટૂંકા ગાળાનું દેવું એનો વિરોધી કે લાંબા ગાળાનું દેવું. સાંભળજો, જોજો, અહીંયા ગાણિતિક ભાષામાં એને આપણે ગ્રેટર ધેન 1 લખેલું છે. 1 વર્ષ કરતા વધુ એનો મતલબ શું થાય? 1 થી વધુ. ગ્રેટર ધેન 1 નો મતલબ થાય 1 થી વધુ. રાઈટ? જે દેવાની ચુકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ હોય એ તમામ દેવાને કહેવાય. એ તમામ દેવાને શું કહેવાશે? લાંબા ગાળાનું દેવું અથવા બિન ચાલુ. એનો બીજો અર્થ છે અહીંયા બેટા, બીજો શબ્દ, એને આપણે બિન ચાલુ દેવા તરીકે પણ ઓળખીએ છીએ. સમાન શબ્દ છે, લાંબા ગાળાનું કે બિન ચાલુ. રાઈટ? ચલો, હવે આનું એક એક્ઝામ્પલ લઈએ બેટા. તો એક્ઝામ્પલની અંદર બેંક પાસેથી તમે લોન લ્યો છો, એ મોટા ભાગે લાંબા ગાળાની હોય. બેંક લોન એ મોટા ભાગે લાંબા ગાળાની લોન કહેવાય. કોઈ કંપની છે, કંપની, તો એ કંપની માની લો કોઈ ડિબેન્ચર બહાર પાડે છે, તો એ ડિબેન્ચર પણ કંપની માટે લાંબા ગાળાનું દેવું કહેવાય. લાંબા ગાળાના ઉછીના નાણાં તરીકે કંપનીના હિસાબોની અંદર એ દર્શાવવામાં આવશે. 11મા ધોરણની અંદર એકાકી પેઢી સાથે સંકળાયેલ પ્રેક્ટિકલ વર્ક આગળ છે, તેમજ બિન વેપારી સંસ્થાઓ સાથે જોડાયેલ કેટલુંક વર્ક છે. ધોરણ 12 ની અંદર ભાગ 1 જે છે તમારો, એની અંદર બેટા ભાગીદારી પેઢીની વાતો છે. 12મા ધોરણમાં ભાગ 2 જે છે એની અંદર કંપનીની વાતો છે. બરાબર છે? તો આપણે છેક કંપની સુધી પહોંચી ગયા. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર એ લાંબા ગાળાનું દેવું કંપની માટે ગણવામાં આવે છે. આગળ વધો. આંતરિક દેવું કોને કહેવાય? આંતરિક દેવું, જો ધંધા, આ શોપ છે, આ છે શોરૂમ. બરાબર છે? માની લો શોપ છે, શોરૂમ છે, જે તમારે ગણવું હોય. કોઈ કંપની હોય તો એ કંપની છે. ઓકે, આપણે તો ત્રણેયના સંદર્ભમાં આપણે આ શબ્દો સમજી રહ્યા છીએ. ઓકે, તો કંપનીએ પોતાના કર્મચારીને, આ છે કર્મચારી કંપનીના અથવા પેઢીના જે કારીગરો છે, બાગો છે, નડ્ડુ કાકા છે, મગન છે, વગેરે વગેરે. બરાબર? અથવા કંપનીના કોઈ કર્મચારી છે, અધિકારીઓ છે, ગણી લો. કંપનીએ એને પગાર આપવાનો છે, કંપનીએ એને પગાર ચૂકવવાનો છે. હે ને? હવે માની લો કે અત્યારે ઓગસ્ટ માસ ચાલે છે અને જુલાઈ માસનો પગાર કંપનીએ ચૂકવવાનો બાકી છે, હજી આપવાનો બાકી છે.
દેવું કહેવાય કંપની માટે, આપવાનો બાકી છે. દેવું કહેવાય કંપની આપવાના થાય છે, કર્મચારીઓને અધિકારીઓને રૂપિયા આપવાના થાય, સેલરી આપવાની થાય, પગાર આપવાનો થાય છે. કંપની માટે શું કહેવાય? દેવું કહેવાય. પણ કેવું દેવું બેટા? આંતરિક દેવું. કારણ કે ધંધાની અંદરના વ્યક્તિઓ છે, ધંધાની અંદર કામ કરતા લોકો છે, જેને રૂપિયા આપવાના છે, આંતરિક દેવું ગણવામાં આવે છે. ત્યાર પછી જુઓ ધંધાનો માલિક. જોજો અહીંયા જેઠાલાલ જે છે ધંધાની અંદર શું કરે છે? મૂડીનું રોકાણ કરે છે. આપણે પહેલા જ શબ્દની અંદર મૂડીનો અર્થ જ્યારે જોયો ત્યારે એની અંદર જોયું હતું કે ટોટલ 57 લાખ રૂપિયાનું શું કરે છે? ધંધાની અંદર રોકાણ કરે છે. 57 લાખ ધંધાની અંદર રોક્યા, 57 લાખ. તો આ રૂપિયા આપવાના થાય. કોને આપવાના થાય? ધંધાના માલિકને. ધંધાએ રૂપિયા ચૂકવવાના થાય. ધંધાનો માલિક કે આંતરિક વ્યક્તિ ગણવામાં આવે છે, ધંધાની અંદરનો માણસ, એને આપવાના છે, આંતરિક દેવું ગણવામાં આવશે. જ્યારે ધંધાની અંદરની વ્યક્તિને રકમ ચૂકવવાની થતી હોય તો એને શું કહેવાય બેટા? આંતરિક દેવું કહેવામાં આવે છે. એટલે તમારી સમક્ષ જવાબદારીના પ્રકાર, સમયના આધારે, સંબંધના આધારે, ટૂંકા ગાળાનું કે ચાલુ દેવું એટલે જેની ચૂકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા કેવો હોય બેટા? ઓછો હોય, લેસ ધેન 1. લાંબા ગાળાનું દેવું એટલે કે જેની ચૂકવણીનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ હોય, ગ્રેટર ધેન 1. આંતરિક દેવું એટલે ધંધાની અંદરના વ્યક્તિઓ ને રકમ આપવાની થતી હોય, એમાં ધંધાનો માલિક, કર્મચારીઓ આવી જાય. બાહ્ય દેવું એટલે ધંધાની બહાર. જોજો હવે આપણે નેક્સ્ટ જે શબ્દ જોવા જઈ રહ્યા છીએ એ લાસ્ટ જે દેવાના પ્રકાર 4 છે એમાંનો ચોથો શબ્દ. જ્યારે ધંધાની બહારના વ્યક્તિ કે સંસ્થાને રકમ આપવાની થતી હોય, બરાબર છે. ધંધો છે, ઉધાર ખરીદી કરીને આવે ટોની ટીવી પાસેથી. ટોની ટીવી કંપની જે છે એ ધંધાની બહારની સંસ્થા છે, અથવા કોઈ વ્યક્તિ હોઈ શકે, બરાબર છે. અથવા બેંક, અહીંયા તમે લોન લઈ આવો બેંક પાસેથી તો પણ તમારું લાંબા ગાળાનું દેવું કહેવાય. તો આવા તમામ જે બાહ્ય પક્ષકારો છે એ તમામ બાહ્ય પક્ષકારો ધંધા માટે તમામ પક્ષકારોને જે રકમ ચૂકવવાની થાય છે ધંધા માટે શું કહેવાશે? બાહ્ય દેવું કહેવાશે. કે ધંધાએ જ્યારે ધંધાની બહારના વ્યક્તિ કે સંસ્થાને રકમ ચૂકવવાની થતી હોય તો એને બાહ્ય દેવા તરીકે આપણે ગણીએ છીએ. આગળ વધો. ગાલખાત કોને કહેવાય? અહીંયા જુઓ, અહીંયા એક ભાઈ છે, પોતાના બંને ખિસ્સા ખાલી છે એવું દર્શાવે છે. ખીચામાંથી આખું ખીચું બહાર કાઢી લીધું છે ભાઈએ, બરાબર. બંને ખીચા ખાલી છે. એટલે અહીંયા આપણે અહીંયા શા માટે આવો ફોટો મૂક્યો છે એની થોડી ચર્ચા કરીએ. બેટા, કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધાને રૂપિયા આપવાના હોય અને એ પોતાના હાથ ઊંચા કરી લે કે હવે મારી પાસે રૂપિયા નથી, હું આપી શકું એમ નથી, હું સક્ષમ નથી, આવું કહી દે. અથવા ધંધાને એવું લાગે કે ભાઈ હવે આપવાનો નથી, બરાબર છે. અમદાવાદી ભાષાની અંદર કહેવાય ભાઈએ કરી લીધું, બરાબર છે, એ કરી ગયો એમ કહે ને, બરાબર. આપણા ગયા રૂપિયા એમ, રાઈટ. એટલે કહેવાનો મતલબ જ્યારે ધંધાએ જેની પાસેથી રકમ વસૂલવાની હોય, વ્યક્તિ કે સંસ્થા ધંધાને રકમ ચૂકવવા માટે સક્ષમ ન હોય, નોટ એબલ ટુ પે, રૂપિયા આપવા માટે એ સક્ષમ ન હોય, તો એવા સમયે ધંધાએ શું કરવું પડે? ગાલખાત માંડી વાળવી પડે. રૂપિયા હવે આવવાના નથી એવું સ્વીકારી લેવું પડે અને ગાલખાત તરીકે રકમને માંડી વાળવામાં આવશે ધંધાની અંદર. આવો શબ્દ તમે આગળ જોવાના છો, ગાલખાત માંડી વાળવી, એવું તમે જોશો આગળ. પણ ગાલખાત એટલે એવી રકમ જે હવે વ્યક્તિ આપણને આપવાનો નથી, બરાબર છે, એની પાસે લેવાના છે પણ હવે એ આપી શકે એમ નથી, તો એ ગાલખાત તરીકે ગણવામાં આવે છે. અને ગાલખાત ધંધા માટે નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન કહેવાય. તમે માલ વેચો તો રૂપિયા લેવાના છે પણ આપી શકે એમ નથી, શું કહેવાય? નુકસાન કહેવાય. આગળ વધીએ. પડતર કોને કહેવાય? કોસ્ટ કોને કહેવાય એની ચર્ચા કરીએ. જોજો, કોઈ પણ ચીજ વસ્તુ કંપનીની અંદર બનતી હોય, પેઢીની અંદર બનતી હોય તો એવા સમયે ચીજ વસ્તુ બનાવવા પાછળ ઘણા બધા ખર્ચા લાગે, બરાબર છે. હવે હું એમ કહું કે કોઈ ડસ્ટર છે, શું છે, તમે સ્કૂલની અંદર ભણતા હોય, બરાબર, સરસ મજાનું ડસ્ટર, ચોક વગેરે સર લઈને આવે અને એનો ઉપયોગ કરે ક્લાસની અંદર, બરાબર છે. પાવડર ઉડાડતા હોય ચોકનો, ડસ્ટ ફ્રી ચોક હોય તો વાંધો ન આવે, પણ આજે
ડસ્ટર છે જેનો ઉપયોગ કરે છે બોર્ડ સાફ કરવા માટે, ડસ્ટર બનાવવા પાછળ ઘણા બધા ખર્ચા થયા હશે. આપણે જો ખર્ચાઓનું એક લિસ્ટ બનાવીએ, એનો સરવાળો કરીએ, જેમ કે લાકડું છે તો લાકડું માની લો કે એક ડસ્ટર બનાવવા પાછળ 5 રૂપિયાનું લાકડું વપરાય છે, પ્લસ એની અંદર જે કંઈ પણ રૂ છે અથવા જે કંઈ પણ એનું જે રેક્ઝિન છે એની 2 રૂપિયા કિંમત છે એક ડસ્ટર બનાવવા માટે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે ભાઈ આની ઉપર ડસ્ટર બન્યા પછી એને જે મશીનમાં ડસ્ટર બને છે એ મશીન એક ડસ્ટર બનાવવા માટે 1 યુનિટ વીજળી વાપરે છે, તો એ વીજળી પાછળનો જે ખર્ચ છે, 1 યુનિટ વીજળી પાછળનો જે ખર્ચ છે, માની લો કે ભાઈ 1 યુનિટના 8 રૂપિયા હોય તો 8 રૂપિયા એક ડસ્ટર બનાવવા પાછળનો 1 યુનિટ વીજળી બિલ 8 રૂપિયા ગણી લઈએ, એક્ઝામ્પલ છે ખાલી. ત્યાર પછી આગળ વધીએ કે ભાઈ આ ડસ્ટરને ગ્રાહક સુધી પહોંચાડવા માટે આપણે થોડી એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે, જાહેરાત જેને આપણે કહીએ છીએ, જાહેરાત માટે 1 રૂપિયો છે એક ડસ્ટર પાછળ. ત્યાર પછી આગળ વધીએ, હજી કેટલા બધા ખર્ચા થવાના છે કે ભાઈ ગ્રાહક સુધી પહોંચાડવા માટે આપણે જે કંઈ પણ પરિવહન કોસ્ટ મતલબ કે વેચાણ વિતરણ ખર્ચા કરવાના થશે. ઓકે, જેની અંદર જાહેરાત ખર્ચ ઓલરેડી આવી જાય છે એટલે વધારે આપણે એડ નહીં કરીએ. જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ એવું ગણી લઈએ. પરિવહન કોસ્ટ ની અંદર એ બધું આવી જાય છે, કાઢી નાખીએ પ્લસ, બરાબર છે, જાહેરાત ખર્ચ. ચાલો ટોટલ કેટલા ખર્ચા થયા, પ્લસ એની અંદર ધંધાનો માલિક શું કરવાનો છે, પોતાનો નફો એડ કરવાનો છે, અને પછી વેચશે વેચાણ કિંમત. ધોરણ 4, 5, 6 ની અંદર તમે ભણીને આવ્યા છો આવું સૂત્ર કે ભાઈ પડતર કિંમત જો અહીંયા હું લખું છું એવું તમે ભણીને આવ્યા છો. પડતર કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. ભણ્યા છો હા કે ના? જવાબ આપો, કોમેન્ટ કરો. તમે આવું કઈ ભણ્યા છો તમારા જે નાના ધોરણોની અંદર? પડતર કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. ઓકે, આવું તમે ભણ્યા છો? પડતર કિંમત એટલે વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચો થાય એ. હવે ધંધાનો માલિક પોતાનો નફો એડ કરે અને પછી એ વેચે, રાઈટ? તો અહીંયા જોજો કેટલા 5 + 2 7, 7 ને 8 15, 15 ને 1 16, 16 રૂપિયા થયા. 16 રૂપિયા પડતર કિંમત પ્લસ 4 રૂપિયા ધંધાનો માલિક પોતાનો નફો એડ કરે છે, 20 રૂપિયામાં વેચે છે ડસ્ટર. જોજો ડસ્ટર અહીંયાથી જે કંઈ પણ લાકડું એન્ટર થાય છે ત્યારથી લઈને બને એટલે કર્મચારી જેની ઉપર કામ કરે છે એને પણ તમારે કંઈક સેલરી આપવી પડશે એક ડસ્ટર દીઠ, એ પણ આમાં આપણે ગણી લઈશું, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ, એ ડસ્ટર જાય છે ગ્રાહક સુધી, ત્યાં સુધી ઘણા બધા ખર્ચાઓ લાગે છે, એનો સરવાળો એને શું કહેવાય? પડતર કહેવાય, બરાબર છે. ધંધાની અંદર જે વસ્તુ કે સેવા ઉત્પાદન કરવામાં આવે છે, વસ્તુ કે સેવા બનાવવામાં આવે છે, વસ્તુ કે સેવા બનાવવા પાછળ જે ખર્ચો થાય છે એનો સરવાળો એને કહીશું આપણે, એને આપણે કહીશું પડતર. આગળ વધીએ, નેક્સ્ટ બાબત પર જઈએ. હવે છે બેટા વટાવ. 14 નંબર પર છે વટાવ. વટાવના પ્રકાર પણ આપણે ભણવાના છીએ આગળ. વટાવ કોને કહેવાય? હવે એક ઉદાહરણ દ્વારા આગળ વધીએ. આ બેન છે, એનું નામ છે સૃષ્ટિ, બરાબર છે. સૃષ્ટિબેન શું કરે છે તો કે વસ્તુ ખરીદવા માટે જાય છે. માની લો આ જે સૃષ્ટિબેન છે, બરાબર, ગડા ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આવે છે વસ્તુ ખરીદવા માટે. જેઠાલાલ છે, કહે છે કે આવો આવો, બરાબર છે, ક્યાં ચાહીએ આપકો, ક્યાં ખરીદના હે આપકો, વગેરે વગેરે પ્રશ્ન કરે છે. અને પછી કહે છે સૃષ્ટિબેન કે ભાઈ મારે છે ને એક વોશિંગ મશીન ખરીદવું છે. એટલે સરસ મજાના વોશિંગ મશીન જે છે એ બતાવે છે જેઠાલાલ, અને વોશિંગ મશીન માંથી એક વોશિંગ મશીન એ સિલેક્ટ કરે છે કે ભાઈ આ સરસ વોશિંગ મશીન છે, આ મને જોઈએ છે, બરાબર, આ મારે ખરીદવું છે. વોશિંગ મશીનની કિંમત હતી બેટા 50,000, 50,000 રૂપિયા. અને જેઠાલાલ જણાવે છે કે ભાઈ અત્યારે સેલ ચાલે છે, ડિસ્કાઉન્ટ ચાલે છે, આ ડિસ્કાઉન્ટ ની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે જો તમે ખરીદશો અત્યારે તો, બરાબર છે. એટલે રાજી થાય છે સૃષ્ટિ, એ તો બહુ સારું, બરાબર, 10% મને ડિસ્કાઉન્ટ મળે તો. 10% ડિસ્કાઉન્ટ તમે માઇનસ કરી દો, 50,000 માંથી 10% લેસ કરી દો. 10% એટલે કેટલા થશે બેટા? 5,000. કેટલા થશે? 5,000. હવે સૃષ્ટિએ કેટલા આપવાના થાય? 45,000 આપવાના થાય. સૃષ્ટિ પાસેથી જેઠાલાલ કેટલા રૂપિયા લેશે? 45,000. 10% ડિસ્કાઉન્ટ કાપ્યા પછીની રકમ લ્યો. હવે આને કહેવાય વટાવ. એકદમ સિમ્પલ, એકદમ સરળ એનો અર્થ છે
કે જ્યારે ભાઈ ખરીદી અથવા વેચાણ, આ તો ખરીદીનું એક્ઝામ્પલ, આ તો વેચાણનું એક્ઝામ્પલ હતું. જ્યારે સૃષ્ટિ આવે છે વસ્તુ ખરીદવા અને ધંધાનો માલિક ધંધો વસ્તુ વેચે છે, વેચાણનું એક્ઝામ્પલ હતું. એવું ખરીદીનું એક્ઝામ્પલ હોઈ શકે. જેઠાલાલ ટોની ટીવી કંપની પાસે જાય, માલ ખરીદે અને ટોની ટીવી કંપની એમને ડિસ્કાઉન્ટ આપે. ડિસ્કાઉન્ટ વટાવ જેને આપણે ગણીએ છીએ. ખરીદી કરતી વખતે અથવા વેચાણ કરતી વખતે અમુક રકમ ઓછી લેવામાં આવે અથવા અમુક રકમ ઓછી ચૂકવવામાં આવે ટોની ટીવી કંપનીના માલિકને, ટોની ટીવીને, તો એ વટાવ કહેવામાં આવે છે. બરાબર છે, વટાવ કહેવામાં આવે છે. ઓછી રકમ ચૂકવવી અથવા ઓછી રકમ લેવી, તો આપણે આ વટાવ આપ્યો અથવા વટાવ મળ્યો એવું ગણવામાં આવશે. વટાવ એટલે ડિસ્કાઉન્ટ સાદી ભાષામાં કહીએ તો. બરાબર છે, આગળ વધીએ. વટાવના ટાઈપ્સ ઓફ ડિસ્કાઉન્ટ, વટાવના પ્રકારો. આપેલ વટાવ, મળેલ વટાવ, રોકડ વટાવ, વેપારી વટાવ. આ ચારેયને આપણે ડિટેલ કરવાના છીએ. રાઈટ, આગળ વધીએ. નેક્સ્ટ, જો આપેલ વટાવ આપણે ડિટેલ કરીએ. આપેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ ગીવન સમજીએ કે આપેલ વટાવ કોને કહેવાય ધંધા માટે. જ્યારે ધંધા દ્વારા વસ્તુ કે સેવાના વેચાણ દ્વારા, ધંધા દ્વારા વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહક પાસેથી અમુક રકમ ઓછી લેવામાં આવે. ગ્રાહક પાસેથી અમુક રકમ તમે ઓછી લ્યો છો. સેમ એક્ઝામ્પલ, સૃષ્ટિ વાળું એક્ઝામ્પલ. સૃષ્ટિએ વસ્તુ ખરીદી, વોશિંગ મશીન ખરીદ્યું અને એને 10% ડિસ્કાઉન્ટ મળ્યું. 50,000 માઇનસ 10%, 5,000 લેસ કરી દીધા. 45 આપવાના થયા ખાલી સૃષ્ટિ. હવે કોને? ધંધાને, ગડા ઇલેક્ટ્રોનિક્સને ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય. શું કહેવાય બેટા? ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય. આપેલ વટાવ ગણવામાં આવે છે એને ડિસ્કાઉન્ટ ગીવન. ડિસ્કાઉન્ટ ગીવન. ઓકે, ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય. જો સૃષ્ટિ ખુશ થશે. આગળ વધીએ. નેક્સ્ટ, આગળ વધીએ. નેક્સ્ટ બાબત પર જઈએ. મળેલ વટાવ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ઓકે, જોજો ટોની ટીવી પાસેથી ટીવી ખરીદી, 3 લાખનું બિલ. જોજો, સાંભળજો બેટા, 3 લાખની ટીવી ખરીદવામાં આવી ટોની ટીવી કંપની પાસેથી. અને ટોની ટીવી કંપનીના માલિક જેઠાલાલને કહે છે, जेठालाल आपको हम 10% डिस्काउंट देंगे. आपने जो माल खरीदा है उनके ऊपर 10% डिस्काउंट आपको मिलेगा. बराबर है. आવું કહે છે કોણ? ટોની ટીવી ના જે અધિકારી છે. ઓકે, સેલ એક્ઝિક્યુટિવ છે અથવા તો જે કંઈ પણ સેલર છે. ઓકે, હવે એ સમયે 10% ડિસ્કાઉન્ટ તમે આમાંથી લેસ કરી દો. 3 લાખના 10% થાય બેટા 30,000. માઇનસ કરી દો 3 લાખમાંથી 30,000. તો હવે કેટલા વધશે? તો કે 2,70,000 આપવાના કેટલા થાય? 2,70,000. આને કહેવાય ડિસ્કાઉન્ટ મળ્યું. ગડા ઇલેક્ટ્રોનિક્સ ને ડિસ્કાઉન્ટ મળ્યું વેપારી પાસેથી, કંપની પાસેથી. અને અહીંયા ગ્રાહકોને તમે ડિસ્કાઉન્ટ આપતા હો છો. આગળનો શબ્દ જે આપણે જોયો તો, જોયો આમાં જોજો, આગળનો શબ્દ જે આપણે જોયો તો એમાં ડિસ્કાઉન્ટ આપણે ગ્રાહકને આપતા હતા. અને આ શબ્દની અંદર આપણને ડિસ્કાઉન્ટ મળે છે. ગડા ઇલેક્ટ્રોનિક્સ ને ડિસ્કાઉન્ટ મળે છે. જેઠાલાલને ડિસ્કાઉન્ટ મળે છે. મળેલ વટાવ તરીકે અને હિસાબોની અંદર નોંધવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર 16 જેટલા શબ્દોની આપણે ચર્ચા કરી છે. સરસ મજાના મહત્વના શબ્દો તમારા માટે એકાઉન્ટનો પાયો મજબૂત કરતા આ શબ્દો છે. એકદમ અગત્યના શબ્દો છે. સરળતાથી તમને સમજાય માટે કેટલું ગ્રાફિક્સ, કેટલાક ચિત્રોનો આપણે ઉપયોગ કર્યો છે. આશા રાખું છું કે તમે દરેક શબ્દો જે કંઈ પણ અહીંયાથી રજૂ થયા 16 જેટલા શબ્દો સમજ્યા હશો. જો તમે વ્યવસ્થિત આ શબ્દો સમજ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરજો. યસ સર આવું લખીને કોમેન્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આગળના જે પારિભાષિક શબ્દો છે એની સમજ આપણે મેળવવાના છીએ. ટોટલ 40 જેટલા પારિભાષિક શબ્દો છે. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એકાઉન્ટ જેવા વિષયને ઓનલાઈન ભણવા માટે સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ પર સમયાંતરે જે વિડીયો અપલોડ કરવામાં આવે છે જોજો. એકાઉન્ટ જેવા વિષયને ખૂબ જ સરળતાથી તમારી સમક્ષ મૂકીશ. ગેરંટી આપું છું, તમે જો આ વિડીયો જોતા હશો તો તમારી જે કંઈ પણ તમે એક્ઝામ્સ આપો છો એમાં ખૂબ સારી એવી સફળતા મેળવશો, સારા માર્ક્સ મેળવશો. બરાબર છે? ઓકે, પહેલા ચેપ્ટર ની શરૂઆત આપણે કરી દીધી છે. એકાઉન્ટના
સિલેબસની શરૂઆત આપણે કરી દીધી છે. ધોરણ 11 ના સિલેબસની શરૂઆત થઈ ચૂકી છે. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સુધી આ જે લિંક હશે સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલની એ પહોંચાડજો. વિડીયોઝની લિંક પહોંચાડજો. સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલ બેલ આઇકન પર ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સમયસર તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળીશું. આભાર, ધન્યવાદ.